આ 5 ઇન્ગ્રીડિયન્ટ દેખાય છે એનાથી આજે આપણે સેન્ડવિચ બનાવવાના છીએ. બ્રેડ ન દેખાય પણ બ્રેડની જરૂર પણ નથી. વિધાઉટ બ્રેડ આપણે આ દેખાય છે એવી ક્રિસ્પી સેન્ડવિચ બનાવવાના છે. મેં કટ કરીને પણ બતાવી. દેખાવમાં તો સુંદર લાગે છે પણ સ્વાદમાં પણ સુંદર લાગે છે. લંચ બોક્સ રેસીપી છે. સ્ટાર્ટ કરીએ. મિક્સર જાર લઈશું. 1 બાઉલ રવો, 1 બાઉલ બીટરૂટ, હાફ બાઉલ દહીં, મીઠું, 2 બાઉલ મારું પાણી યુઝ થયું હતું. ક્રશ કરીશું અને પોરિંગ કન્સલ્ટન્સી રાખીશું. બહુ પાણી જેવું નથી કરવાનું. સેટ થવા માટે 15 મિનિટ મૂકીશું. સ્ટફિંગ રેડી કરીએ છીએ. બાફેલા બટાકા, મીઠું, હળદર, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર હલાવી દઈશું. સ્ટફિંગ રેડી છે. ગેસ સેન્ડવિચ ટોસ્ટર મેં યુઝ કર્યું છે. બટર અથવા તો ઘી, પછી બેટર, બટાકાનો મસાલો જે સ્ટફિંગ રેડી કર્યું છે એ, ચીઝ અને પાછું ઉપર બેટર. બંને બાજુ ધીમા તાપે શેકીશું. ક્રિસ્પી બનશે અને આવી રીતે કટ કરીશું. તમારી પાસે ગેસ સેન્ડવિચ ટોસ્ટર નથી તો તમે ઇલેક્ટ્રિક ટોસ્ટર પણ યુઝ કરી શકો છો. દેખાવમાં તો સુંદર લાગે જ છે, સ્વાદમાં એના કરતાં પણ સુંદર લાગે છે. તમને કઈ રીતે ખબર પડશે? તો તમે બનાવશો તો જ ખબર પડશે. લાઇક શેર જરૂરથી કરજો.